દર્શક મિત્રો, જો તમારું પણ ઘર આવાસમાં લાગ્યું છે, એસએમસી ના આવાસ હોય કે પછી સરકારી આવાસ હોય, પરંતુ જો તમે પણ આવાસ અન્ય કોઈને ભાડે આપ્યું છે તો તમારે હવે સાવધાન થઈ જવાની જરૂર છે। દર્શક મિત્રો, જો તમારું પણ ઘર આવાસમાં લાગ્યું છે, એસએમસી ના આવાસ હોય કે પછી સરકારી આવાસ હોય, પરંતુ જો તમે પણ આવાસ અન્ય કોઈને ભાડે આપ્યું છે તો તમારે હવે સાવધાન થઈ જવાની જરૂર છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતને કારણે જરૂરિયાતમંદ પરિવારો પોતાના ઘરથી વંચિત રહી ગયા છે। અમુક લોકો સરકારી આવાસને ભાડે આપી પોતાના આવકનું સાધન બનાવીને બેઠા છે અને તંત્ર માત્ર નોટિસ આપે છે અને ઔપચારિકતા પૂર્ણ કરે છે। જહાંગીરપુરા સ્થિત સુમન વંદન આવાસ પ્રોજેક્ટમાં 14 માળની 12 બિલ્ડિંગ અને 12 માળની 4 બિલ્ડિંગ મળી 27 જેટલા ફ્લેટ્સ છે। હવે આ આવાસની ફાળવણી પછી અડધાથી વધારે એટલે કે 50% કરતા પણ વધારે ફ્લેટ મૂળ માલિકો દ્વારા અન્યોને ભાડે અપાયા છે। સબસિડી રાહત દરે મેળવેલા આવાસોમાં માલિકો બેફામ ભાડું ઉઘરાવે છે। પાલિકાના સર્વે દરમિયાન ગેરરીતિ પણ વારંવાર પકડાઈ છતાં જવાબદાર અધિકારીઓ આંખે આડા કાન કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે। હવે બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસ ભાડે આપનારા અત્યંત કડક નિયમો લાગુ કરી દીધા। નોટિસની સાથે 50,000નો દંડ અને મકાન પણ સીલ કરે છે અને બીજી વાર પકડાય તો 1 લાખનો દંડ અને ત્રીજી વાર પોલીસ ફરિયાદ થાય છે। મહાનગરપાલિકાની સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છતાં અધિકારીઓ અમદાવાદ જેવા કડક નિયમો ક્યારે અમલમાં લાવશે અને ક્યારે કાર્યવાહી કરશે, એક મોટો પ્રશ્ન છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।